સુરેન્દ્રનગરમાં કોલસાના ખનન પર તંત્રએ દરોડા પાડ્યા। ચોરબીરા ગામે કરાતું ગેરકાયદે ખોદકામ અને તેમાં ખનીજ વિભાગ લીંબડી ડીવાયએસપીની ટીમ પહોંચી હતી। તેમના તરફથી કાર્યવાહી કરવામાં આવી। કોલસાના કાર કુવાઓ પર કાર્યવાહી કરાઈ છે। ચરખીઓ, ટ્રેક્ટર, જનરેટર સહિતનો મુદ્દામાલ પણ સીઝ કરાયો છે। કુલ 25 લાખથી પણ વધુનો આ મુદ્દામાલ હતો, જેને સીઝ કરવામાં આવ્યો છે। લાખોની ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી, જેની આશંકા વ્યક્ત કરાઈ હતી, જેના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ઓનલાઈન પર સંવાદદાતા અલ્પેશ શાહ જોડાયા છે। અલ્પેશ, કોલસાના ખાર કુવાઓ સહિત 25 લાખનો મુદ્દામાલ જગ્યા પરથી બરામદ થયો છે। કેટલા લોકો સંડોવાયેલા હતા અને કેટલા સમયથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું હતું? જી ફાલ્ગુની, સુરેન્દ્રનગર જિલ્લા ખનીજ દ્વારા તથા લીંબડી ડીવાયએસપી દ્વારા દરોડો પાડ્યો ત્યારે લગભગ 4 જેટલા કુવાઓ ગાળવામાં આવ્યા હતા, જેમાંથી કોલસો કાઢવામાં આવી રહ્યો હતો અને હાલ મળતી વિગતો મુજબ 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી રહ્યું સૂત્રોએ જણાવ્યું હતું। જી, આભાર વિગતો બદલ। ખનીજ વિભાગ લીંબડી ડીવાયએસપી અને ટીમ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે। કોલસાના કાર કુવાઓ પર કાર્યવાહી કરવામાં આવી। 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરીને સીઝ કરાયો છે। ચરખીઓ, ટ્રેક્ટર, જનરેટર સહિતનો આ મુદ્દામાલ છે અને 2 જેટલા વ્યક્તિઓની અત્યારે અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરાઈ છે।